પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામે દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। વાલ્મીકી સમાજની 11 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કળોતરા રબારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। ભુવાજી કરમશીભાઈ રબારી અને તેમના પત્ની અમથીબેનની ઈચ્છા મુજબ તેમના દીકરાએ વાલ્મીકી સમાજના આગેવાનો સાથે મળીને આયોજન કર્યું હતું। ચહેર ફાર્મ ખાતે કળોતરા રબારી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ પંચાયત મંત્રીએ કહ્યું કે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દીકરીઓના પરિવાર પાસેથી એક પણ રૂપિયો લીધા વગર દુલ્હનને તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી। ગણેશપુરા ગામે કળોતરા પરિવારના ભાઈ શ્રી કમશીભાઈ અને એમના પરિવાર દ્વારા સમાજના છેવાડાના ગરીબમાં ગરીબ અને પછાત વ્યક્તિઓના સમૂહ લગ્ન કરવાનો જે પ્રસંગ એમને રાખ્યો છે, હું આ પ્રસંગે આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ હનોપત રમલીથી અમારા રબારી સમાજથી ખૂબ આભાર। કહેવા માંગો છો તમે? બસ સારું આવું ને આવું કરતા રહેજો। અમારા ગણેશપુરાથી અમારા વિક્કીભાઈના મમ્મી પપ્પા એટલે કે કમશીભાઈ ભુવાજી, માતૃશ્રી અમથીબેન અને વિક્કીભાઈ ગણેશપુરા એક અમારી વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન સરસ રીતે કરાયા તે બદલ એમનો આભાર અને એક સામાજિક સમરસતાનો ઉદાહરણ પાઠવ્યું છે કે તેમનો આભાર। હું એમ કહેવા માંગુ છું કે આ પ્રેરણા મારા માતા પિતા, હું જ્યારે 18 વર્ષનો ત્યારે મને સમજણ પડી, પણ એ પહેલા હું નાનો હતો ત્યારે અમારા ગામનો વાલ્મીક અખંડ આંધળો હતો અને એને એની દીકરી પરણાવવાનો બહુ શોખ હતો। ત્યારે એને દીકરી નથી એટલે સપનું અધૂરું રહી ગયું હતું। મારા માતા પિતાએ મને વાત કરી કે બેટા આપણે આ રીતે કરવું છે। મેં ફાર્મ નવું રાખ્યું તો ફાર્મનું ઓપનિંગ કરવા જઈ રહ્યો ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો કરે એના કરતાં વાલ્મીક સમાજની દીકરી